ગઈકાલે મેયરશ્રીના પીએનો ફોન આવ્યો હતો અને મેસેજ પણ આવ્યો હતો. આજે 12 વાગ્યાની મિટિંગ હતી. અમે મિટિંગ હતી એટલે 12 વાગે આવ્યા, બોલાવ્યા એટલે આવ્યા પછી 12:30થી સાંસદશ્રી આવ્યા પછી મિટિંગ સ્ટાર્ટ કરી. જે વાત પ્રેઝન્ટેશનમાં આ લોકોએ બતાવી હતી એ જ વાત આ લોકો પેપર પર નકશામાં બતાવી રહ્યા હતા. ખરેખર તો એમની પાસે મૂળ નકશો ભૂખી કાંસનો છે નહીં. આ ગૂગલમાંથી કાઢેલા નકશા ઉપર આ લોકોએ જે પોતે રંગીન દોરીઓ લીટી કરી છે એ પ્રમાણેનું સમજાવતા હતા. અમે એમને કીધું કે આ તમારા સમજાવવા કરતાં તમે જે કામ લઈને આવ્યા છો એ ખોટું કામ છે. તમારે જો ખરેખર સમાની વસ્તીને, સમાની જે પબ્લિક છે એને રાહત આપવી હોય પૂરના પાણીથી, તો તમે સૈનિક છાત્રાલયથી સીધી દિશાની અંદર કાંસ બનાવો. તો આ કાંસ જે દબાયો છે સૂર્યા ફ્લેટ પાસે અને ટ્રાન્સપોર્ટ હબ પાસે, આ બે જગ્યાએ જે કાંસ દબાયો છે એના લીધે આખા સમા વિસ્તારની પાણીમાં પૂરના પાણીમાં ગરકાવ થાય છે. તો તમે ત્યાં ખુલ્લા કરો અને ત્યાં ખુલ્લા ના કરી શકતા હોય તો સૈનિક છાત્રાલયથી સીધો કાંસ રૂટમાં ન બનાવો. તો ચેરમેનશ્રી ઉગ્ર થઈને એવું કહે છે કે આ કામ તો કરવાનું છે ને આ કામ નહીં કરો તો તમે 7માંથી આ કામ નહીં કરવા દો તો તમે 7માંથી 4 થઈ જશો. અને આવું બોલ્યા એટલે મેં સભા છોડીને આવી ગઈ કે આવું અપમાન સહન કરવા અમે નથી અહીંયા બેઠા. તમે અમને બોલાયા છે, મેયરશ્રીએ બોલાયા, મેયરશ્રી એક શબ્દ બોલતા નથી અને એમના જે બીજા છે એ ચર્ચા કરે છે. ચર્ચામાં ઉગ્રતાથી આવું બોલે છે કે તમે 7માંથી 4 થઈ જશો. તો ભાઈ અમે 7માંથી 4 ભલે થઈ જઈએ પણ આ કામ નહીં કરવા દઈએ. કોંગ્રેસના જે નગરસેવકો છે તેમનો અવાજ દાબવાનો પ્રયાસ વર્તમાન પાલિકાના હોદ્દેદારો કરી રહ્યા છે. આ લોકોને ખબર છે કે અમે 100 ને ભારી છે એટલા માટે થઈને મારો અવાજ દબાવવાની કોશિશ કરે. અમે કંઈ અવાજ દબાવીએ એવા તો છે નહીં. પબ્લિકના પ્રતિનિધિ છે અને જનતાની સુખાકારીમાં રાત દિવસ મહેનત કરી છે અને તમે સારા કામ કરો તો અમે સાથે જ છે. તમે સમાને આ કામથી 1% ફાયદો હોય તો અમે તમારી સાથે રહીને કામ કરાવીએ, પણ સમાને તમે બચાવતા નથી અને બાકીનો વિસ્તાર જે અમારો છે છાણી જકાત નાકા, ટીપી 13, નિજામપુરા, નવાયાર્ડ એને ડૂબાડવાની વાત કરો છો. તો આ કામ તો ના કરવા દેવાય ને. મેં કીધું કે ચાલો આવું કંઈ અપમાન સહન કરવા થોડી અહીંયા બેઠા છીએ આપણે. એટલે હું સ્વાભિમાની છું, હું તો નીકળી ગઈ.